રામેશ્વર ગયા હતા અમે દર્શન કરવા. સાઉથમાં બહુ મોટા મોટા મંદિરો છે ત્યાં. 4 ધામનું એક આ ધામ ગણાય છે. આપણે 4 ધામની જાત્રા કે ને એક રામેશ્વર ગણાય છે. રોજ 1 લાખ માણસ દર્શન કરવા આવે છે, રોજનો 1 લાખ માણસ રામેશ્વરમાં. આપણું આ મંદિર છે ને બોચાસનનું, એવા 5-10 મંદિર ભેગા કરો ને તારે એને એક દરવાજો થાય. અવડું એને ગોપુરમ કે ગોપુરમ દરવાજાને, એટલા મોટા ગેટ છે, મોટા જબરા. અને હોનાના પગથિયા ત્યાં તો. આપણે તો ખાલી કળશ જ હોનાના છે, ઘુમટય હોનાનો, આખો ઘુમટ હોનાનો. આમ 18 ગેસનું પતરું ચડેલું, ખાલી આમ ગલેટ ચોંટાડેલું નહીં. અને કેટલી બધી ભક્તિ ત્યાં તો. સાઉથમાં બહુ ભક્તિ ત્યાં. સાઉથમાં છે ને બધાને, જો મદ્રાસની અંદર 2-4 વાર હું ગયો છું શિબિરો કરવા, તો ત્યાં પાનના 3 જ ગલ્લા છે આખા 85 લાખ માણસની વસ્તીમાં. હા, વ્યસન બહુ ઓછા, અને કોઈનું કપાળ કોરું નહીં. આપણે ત્યાં સભામાં કેટલાક એમથી કથા સાંભળતા હોય ને તો એ કાંઈ અડ્યું જ ન હોય. હાવ ધોયેલા મૂળા છે, કશું કાંઈ અડે જ નહીં. કથા સાંભળે એટલું બસ માહિતી મળે. કેટલા કપાળ કોરા છે આમાંથી. પૂજા કરવાની, સ્વામીની પૂજામાં દર્શન કરવા આવે, પણ એને વિચાર ન કે હું પૂજા કરું. સ્વામી એટલી ઉંમરે પૂજા કરે, મારે કરવી જોઈએ, હું તો શિષ્ય છું એનો, તો એવો વિચાર માણસને ના આવે. તો ત્યાં બધાને ભક્તિ બહુ, સાઉથમાં બહુ જ ભક્તિ. તુલસીનો કેરો હોય ને એને આરતી કરે લોકો, પ્રદક્ષિણા કરે, દંડવત કરે. એટલી શ્રદ્ધાળુ માણસો બધા ત્યાં. મહારાજ પોતે ઘર છોડી અને વન વિચરણમાં નીકળ્યા, રામેશ્વર ગયા. ઘર તો ઘણા બધા છોડ્યા હોય, પણ કોઈ નિમિત્ત હોય, કંઈક ઝઘડો છો હોય, કંઈક વળી કંટાળ્યા હોય, કંઈક ઘર છોડે ને. પેલા ભરથુરીને દગો કર્યો પિંગળા રાણી, એટલે રાજ મૂકી દીધું છે. કાલે વાત કરી હતી ને આપણે કથામાં, પેલા સ્વામી કે બુદ્ધ ભગવાને બધું જોયું એટલે ઘર છોડ્યું. ગોપીચંદને એની માએ કીધું ને તુલસીદાસને એની ઘરવાળી કીધું. પણ કોઈક નિમિત્ત હોય, પેલા બાજન રાજાની આપણે વાત કરી હતી કાલ, કે ઊંટ મરી ગયું ને વૈરાગ થયો. પણ મહારાજને તો કોઈ નિમિત્ત જ નથી. શ્રીજી મહારાજે ઘર છોડીને કોઈ નિમિત્ત નથી. અને કેટલી નાની ઉંમરે, ધ્રુવજી નાની ઉંમરે ઘર છોડ્યું, પણ એને તો શું છે, એના બાપના ખોળામાં બેહવું થયું. અને બેસવા દીધો હોત ને તો ઘર ના છોડે જ પાછા. બેસવા મળ્યું નહીં એટલે પછી રસ્તો અપનાવ્યો. આ બરાબર છે, સારું ભક્તિના માર્ગે ગયા. નાના હતા એટલે મોટા હતા તો યુદ્ધ કરે. પણ મહારાજે ઘર છોડ્યું ને એ કોઈ નિમિત્ત વગર છોડ્યું છે. ઘર છોડવું અઘરું છે. અને 11 વર્ષની ઉંમરે ઘર પછી જવાનું જ નહીં પાછું. ઘર માણસ છોડે ને પછી આમ ઘર યાદ આવ્યા કરે. પાછું થોડા દાડા ગયા હોય ને સમય શિબિરમાં, બધા ફોન કરી કરે. પછી આમ થાય કે નહીં, બહુ આપણે નીકળી ગયા ઘરે છે ઘણા દિવસોથી, એવું લાગે. ઘરે જઈને તારે આનંદ થાય એને. શ્રીજી મહારાજે છોડ્યા પછી ટપાલ જ લખી નથી, કશું સંભાળ્યા જ નથી. ગયા પૂરું. અત્યારે તો અત્યારે અમારા સંતોને શું છે, ઘર છોડ્યા પછી મોટા ઘરમાં આવવાનું સરસ બધું છે. અહીંયા ઘર કરતાં સારું છે. ઘર તો એક હોય, તો કેટલા મંદિરો છે. કોકને 2 ઘર હોય, વળી કંઈક વડોદરા હોય કે સુરત હોય. એટલા બધા ઘર હોય કે 700-800 ઘર કોઈને. અમારા સંતોને એક ઘર છોડ્યું, કેટલા ઘર. અને હગાવાલાય થોડાક હોય ઘરે, 2-3 જોડે બગડેલું હોય, 1-2 હોય હારા. એવું જ હોય ને સંબંધ. આ તો કેટલા હગા આપણે બધા, સત્સંગી હગા, સંતો બધા હગા. મહારાજ તો ઘર છોડ્યું. અમે લોકો 87માં બદ્રીનાથને ત્યાં ગયા હતા બાપા સાથે, ઉત્તરાખંડની જાત્રા. બધા નાસ્તા બધું બહુ લઈ ગયા હતા. તે એક સ્વામી કે મને કે આઈસ્ક્રીમની કોઠી તમે લેતા આવજો. અમારે મોડા જવાનું હતું, સીધું દિલ્હી બાપાને મળવાનું હતું. હિમાલયની જાત્રા કરવાની હતી. આવડી મોટી કોઠી ફાવે આપણે ટ્રેનમાં જવાનું, ચડાવી ઉતારવી. એટલે હું ના લઈ ગયો. મને કે તમે કોઠી લાવ્યા નહીં. મેં તો આપણે જાત્રા કરવા જવું ને આઈસ્ક્રીમની કોઠીઓ લઈને ઓછું તીરથ કરવા જવાય છે. કારણ કે હિમાલયમાં આઈસ્ક્રીમ બનાવો છે, એમને એવી ઈચ્છા હતી. એને પછી એને ભક્તિ કે જમાડીએ સંતોને. તો શ્રીજી મહારાજ ઘર છોડીને નીકળ્યા ને કોઈ વસ્તુ ભેગી લીધી જ નથી, કશું જ નહીં. અને એકલા જાત્રા કરવી ને એ પણ બહુ કઠિન છે. ગ્રુપ હોય, એમાં વળી રુચિવાળા હરખા હોય ને તો મજા આવે. એકલા જાત્રા કરવા જવું હોય 4 ધામની, કોઈને ગમે. કોઈ ખર્ચો આપે ને તો એકલા માંદા પડ્યા, કોઈકની જોડે વાતું કરવી આપણે કેમનું ફાવે, કંઈક ભૂલા પડ્યા, કંઈક મુશ્કેલી પડે. મહારાજ તો એકલા જ નીકળી ગયા. વળી રાત્રે ઉઠી નીકળી ગયા. કહેવાય ના રહ્યા, ચિઠ્ઠી લખીને ન ગયા. ઘણા ઘરે ભાગી જાય ને ચિઠ્ઠી લખીને જાય, મને ઓછો નહીં. આમ કડે લખતા હોય છે એવું.
મહારાજ કાંઈ લખ્યું નહીં, કશું કાંઈ નહીં, સીધા જ. કેટલા કિલોમીટર ફર્યા મહારાજ? 20,000 કે 25,000 કિલોમીટર ફર્યા હશે મહારાજ. આખું ભારત ફરી વળ્યા. એટલું વોકિંગ તો કોઈ કર્યું નહીં હોય. અને કાંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, કોઈ માણસ નહીં. હાવ નાના બી કંઈ બહુ લાગે. તમારું ગામ છે ને એમાં તમારે એકલા રહેવાનું હોય. આખા ગામમાંથી બધા જતા રહે, એકલા જ રહેવાનું ગામમાં. રૂમ બંધ કરીને હોય ને તોય બીક લાગે. લાગે કે ના લાગે? અમે છે ને નાની વાવડી જે છે ને તે ચોરી બહુ થાય ને મંદિરમાં. 10-12 વાર ચોર આવ્યા. એક વાર તો આપણી મૂર્તિઓ એ બધી હળગાઈ દીધી હાલે બધું. અને બહુ ગલ્લા તોડે ને આ તોડે ને આવે. અમે 2 સંતો હોય ને હાવ ભેરાણ જેવું મંદિર ને તે રાત્રે લઘુ કરવા ઉઠીએ ને એવી બીક લાગે. આમ જલ્દી બાણું બંધ કરી દી અંદર જઈને. કારણ કે ચોકાનમાં હોતા હતા ને તો કોઈ બેટરી કરી ઉપર રાત્રે 2 વાગે અમારી ઉપર દિવાલ ઉપર ચડીને રાત્રે 2 વાગે. એટલે એવું બધું બીક લાગે એવું છે. ગામની અંદર હોય ને તો બીક લાગે આપણને. શ્રીજી મહારાજ તો એકલા જ બધે ફર્યા, કંઈ બીક જેવું જ નહીં અમને. અને રામેશ્વર ગયા મહારાજ ફરતા ફરતા. રામેશ્વરમાં મહારાજને એક સેવક, નામ શું છે? નામ સરસ છે, ગુણ ઓછા છે એના. સેવક રામ નામ સેવક રાખ્યું છે. અને ભાઈ માંદા પડી ગયા બિચારા. બીમારી એવું છે ને ગમે ત્યારે બીમારી આવી જાય, આપણે ખબર ન હોય કે બીમાર થઈ જશું અને એકદમ જ થઈ જાય. આ ભાઈને લોહીખંડ પેટ બેસણું થઈ ગયું. સાધુ હતા પાછા. વળી એક દાડો વહેલું મોડું થયું ને તો મહારાજ નીકળી જતા, તો રસ્તામાં ભેગા થઈ ગયા. હવે ટાઈમે જ થયું, નકર વાંધો ના આવે મહારાજને. એક્ઝેક્ટ ટાઈમે છું રસ્તામાં ભેગો થઈ ગયો ને ત્યાં એક દાડો ફેર પડ્યો તો મહારાજ જતા રહ્યા હોત. પણ રોવા મળ્યો. હવે કોને કે રોવે છે? મહારાજ 11 વર્ષથી નીકળ્યા એટલે 1.5-2 વર્ષ થયા છે રામેશ્વર પહોંચતા. 12-13 વર્ષના છોકરા આગળ તો છોકરો સમજતા હતા. અને પેલો કેટલો મોટો વિદ્વાન, ભાગવત આદિક પુરાણ ભણ્યો હતો. એટલે એકલું ભાગવત નહોતો ભણ્યો, એટલે ઉંમર ખાસી હોવી જોઈએ. એ કાંઈ ભગવાન નહોતો ભાઈ 10 વર્ષમાં બધું ભણી લે. ભાગવત આદિક પુરાણને ભણ્યો, એટલે ઘણાય પુરાણો ભણ્યો હશે. એટલે 30-35-40 વર્ષ તો હોવા જ જોઈએ, ઓછામાં ઓછા 40 વર્ષ. હવે 40 વર્ષનો માણસ રડવા મળ્યો. બીમાર થાય ને માણસ, અત્યારે આપણે શરીરની કિંમત નથી. હાજા આમ દોડીએ છીએ બધી આમ, પણ બીમાર થાય ને તો ખબર પડે. આપણે દેવચરણ સ્વામી છે ને, મારે બિચારા આખો બોલાય નહીં, લખાય નહીં, ખવાય નહીં, નવાય નહીં, કપડાય ન પહેરીએ કે કેટલી પરવશ થઈ ગયા, એકદમ જ થઈ ગયું. આ તો શરીર સારું છે ત્યારે આપણને આમ થાય ઠીક છે. પછી માંદા પડીએ ને, ઘણા માણસોને આપણે જઈએ ને ખબર કાઢવા, ઉંમર હોય ને એને, એટલે એ પછી કહે કે 70 વર્ષ હોય ને છેલ્લી ઉંમરે આપણે સંતો જાય ગામમાં, ત્યારે એને પીડા થતી હોય કે ધામમાં લઈ જવાના હોય, છોકરાની ઈચ્છા હોય એટલે ધૂન કરાવે, પડખે બેસે ચાંદલો કરાવે દાદાને. પછી આપણને કહે કે જો ભગવાન હાજો કરે ને તો મારે મંદિર જવું છે. તો 70 વર્ષ તો હાજા જ હતા તેમ નહોતા? 70 વર્ષથી પહેલેથી ક્યાં બીમાર હતા? માણસને છે ને શરીર સારું ના હોય ને ત્યારે આમ બહુ કિંમત સમજાય, બહુ જ થાય. શ્રીજી મહારાજે સેવા કરી, કોઈ સ્વાર્થ વગર કરી. અને ગામના હોય તો વળી આપણે ઘણી વાર એવું હોય, ગામના હોય ને કંઈક ભેગા થઈ ગયા હોય કન્યાકુમારી કે બધું દૂર, જો ન બોલાવીને તો ગામમાં જઈને વાતું કરે, એટલે લોક લાજે પણ થોડુંક એને રાખવું પડે આપણે. મહારાજને કોઈ હગો જ નહોતો, સ્વાર્થ વગર કોણ હગાઈ કરે, પેલું સેવા કરે. અમે લોકો અહીંયા છે ને એક ગામમાં ગયા હતા, આપણે નડિયાદની નજીકનું ગામ છે. પછી એ દાદાને ધામમાં એના છોકરાને અમેરિકા જવું હતું. એટલે એ કે મારા દીકરા અમેરિકા છે અને આ દાદા છે એ ધામમાં જાય તો મારે વિઝા આવી ગયા છે, પણ બાબાને કોણ સેવા કરે ડોહાની, એટલે તમે કે ધૂન કરો તો ધામમાં જાય તો મારે છુટકારો થાય કે છે. બોલો કેટલો સવાર છે. આ ગુરુ સેવાદાસ કદાચ નામ તો આપણે ન દેવાય જાહેરમાં, કોકને ખોટું લાગે, પણ ગુરુ સેવાદાસ સાક્ષી છે, જો બેઠા છે. એટલે પછી અમે તો ધૂન કરી. પેલા બાપાને વાત કરી, મને કે તમે સ્વામીને કહો. પછી મેં બાપાને વાત કરી સારંગપુર. સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશો એનું સારું થશે એમ કરશે. પછી પેલા ભાઈ કે જે ધામમાં ગયા નહીં, તમે સ્વામીને વાત નહીં કરી હોય, તમે સ્વામીની પત્ર લાવો લખાણ. ને સ્વામી પત્ર લખી આપે કે દાદા ધામમાં જાય થોડા ટાઈમે. સ્વામીને મેં કીધું સ્વામી આ પત્રમાં, સ્વામી કે એવો પત્ર ન લખાય, પેલા બાપા ન જવું હોય ને આપણે લખી દઈએ કદાચ.
એટલે સ્વામી કે પત્ર તો ન લખાય. પછી અમે જઈને ધૂન કરી. પછી પેલા દાદા કે સ્વામી છે ને ધૂન કરી, મને કે છે એમ ઓછું સાંભળે. મેં કીધું તમે ધામમાં જાઓ ને એની ધૂન કરી છે અમે. એ કે અમે તમને નડીએ છીએ, મને મારી નાખવાની ધૂન કરો છો કે છે, તમારે મારી સેવા કરવાની. મેં કીધું તમારો છોકરો કહે છે ને એટલે અમે કરી, ભાઈ અમારે તો કંઈ નડતા નથી. એ કે હું તમને કહું છું કે મારો છોકરો મરી જાય ધૂન કરો લો તમે. આવું હાલે. હવે આપણે તો કંઈ જાણતા ન હોય આ અંદર અંદર બિચારાને શું હોય. મારે એમ કે ઉંમર થઈ એટલે એનો છુટકારો થઈ જાય. છોકરાની ઈચ્છા આવી હોય એટલે કરી ધૂન. આપણે પછી મરવાની ધૂન લઈને ફરીએ છીએ, આ મરે આ મરે. પણ સ્વાર્થ વગર કોઈ સેવા કરે નહીં. આજે બાપ છે બિચારા, એ સંડાસ ધોયા હોય છોકરાના મા બાપે, પણ આવ્યો ભણાવ્યો, કેટલી મજૂરી કરી હોય એના માટે, કેટલો પ્રેમથી ઉછેર કર્યો હોય, એને હાલતા બેસતા શીખવાડ્યો, ખોળામાં લઘુ પેશાબ કરી જતા, આપણે સંડાસ કરી જતા. એ મા બાપને ગઢપણમાં છોકરો આજે એને ખીચડી દેવા તૈયાર નથી, રાખવા તૈયાર નથી. કેટલો સ્વાર્થ છે આ સંસારમાં, સ્વાર્થ કેટલો છે. ભૈલાલભાઈ અનુભવ બોલે છે. હરે હરે અનુભવ છે ને તો જ હરે હરે બોલતા હોય ને કથા. આ બધાને અનુભવ જ હોય, બોલે નહીં પણ ધોલ મારીને મોઢું રાતું રાખવાનું. બધાને અનુભવ હોય આ બધો. તો શ્રીજી મહારાજે જે સેવાઓ કરી, ભગવાન સ્વામિનારાયણે સંડાસ સાફ કર્યા વ્યક્તિના, એનો કોઈ હગો નહીં, ગામનો નહીં, આંખની ઓળખાણ નહીં. આ તો ભગવાન હતા, સાક્ષાત પરમાત્મા જે બેઠા છે ને હોનાના સિંહાસનમાં. લોકો અત્યારે એને કગરે છે, આમ પગે લાગે છે. એ ભગવાને એક 2 પૈસાના મામૂલી માણસના 2 મહિના સુધી સંડાસ સાફ કર્યા. લોહીખંડ પેટ બેસણું, અને બહુ ભારે, એને વારી ઘણી સંડાસ જવાનું થાય. તાવવાળાને સારું પડે, કારણ કે હવે એ પછી શું છે, એને એકવાર સવારમાં નવડાવીને હુવડાવી દીધો, પછી ખીચડી મગ આપી દો, પૂરું. ઓપરેશન બહાર સંડાસવાળાને તો વારી ઘણી ઝાડા થઈ ગયા હોય. એ જમાનામાં બાથરૂમ નહીં, પાણીના પાઇપ નહીં, ફુવારા નહીં, નકર હું પાઇપથી ધોઈ નખાય આમ. એ વખતે તો પાણી ભરી લાવવાનું ડોલ ક્યાંકથી. ડોલે ક્યાં હોય, જાત્રામાં ડોલ લઈને ઓછા ભેગી ફરે. કેટલી મુશ્કેલી પડતી હશે એમને. આ તો બધી કલ્પના આપણે કરી. મહારાજ કેટલા વર્ષો પછી આ વાત જણાવે છે. આ 76નું વચનાત છે. મહારાજ 37 ને 10 47 ને 48માં ઘર છોડ્યું મહારાજે, 48માં. અને 49ની સાલનો પ્રસંગ હશે વર્ષ પછીનો. ઠેઠ 74માં કે છે કેટલા વર્ષો પછી, કેટલા 27 વર્ષ પછી આ પ્રસંગ કે છે. હવે આપણે કોકની આવી સેવા કરી હોય તો 27 દિવસ સુધી રહેવાય, કલાકે ના રહે. તરત કહી આવી મંડળમાં કે હું આખી રાત હોસ્પિટલમાં, પેલા ભાઈ બીમાર હતા ને, સવાર સુધી હું જાગ્યો. કહી આવે કે ના કહી આવે, તરત ગયો તો હોય જ નહીં. આ તો કદાચ ગયો હોય તો કે આવું. મહારાજ તો કેટલું બધું દાબી રાખ્યું. આ તો આપણે પ્રેરણા મળે એટલે મહારાજ આ તો આમાંથી ઉપદેશ દેવા માગે છે, એટલે વાત કરે છે ભગવાન. 28 વર્ષ આથી કોઈથી રહેવાય જ નહીં. ત્યાં આપણે એક જેવા કાકા છે ડભાણમાં, બંકીમભાઈના દાદા, અત્યારે ધામમાં ગયા છે, રાવજી કાકાના બાપુજી. યોગી મહારાજને બોલાવીને એની પારાયણ કરાયેલી ડભાણમાં. એ મિશન હોસ્પિટલ છે ને નડિયાદમાં, એમાં એમને દાખલ કર્યા હતા. અને સ્વામી બાપા નડિયાદ હતા ને, તે સ્વામીને ખબર પડ્યા હશે કે જીવા કાકા બીમાર છે, કોઈ કીધું હશે. સ્વામી મને કે આપણે ખબર જોવા જવું છે. તો મેં કીધું સ્વામી હરતા ફરતા છે, નહીં જાવ તો ચાલશે, કારણ કે એટલા બધા બીમાર નથી કે આપણે હોસ્પિટલમાં હરે ફરે છે. સ્વામી કે તમે જઈ આવ્યા, ખબર જોઈ આવ્યા? ના, મને સમાચાર મળ્યા હરતા ફરતા છે, એટલે હું નથી ગયો. અને સ્વામી કે કેમ નથી ગયા? મેં કીધું મને તબિયત થોડી એવી એટલે હું નહોતો ગયો. સ્વામી કે માંદા હોય ને તો ખાટલામાં હુતા હુતા ખબર જોવા જવું હરિભગતની. સ્વામી કે તમે ગયા નહીં, મને ના પાડો છો. એ કે હાલો આપણે જવું જ છે. ત્યાગ વલ્લભ સ્વામી, સ્વામી બાપા અને અમે મિશન હોસ્પિટલમાં ખબર જોવા ગયા. કારણ કે મિશન ઠેઠ ડભાણ રોડે આવી, નળી આપણે મંદિર ઠેઠ ઉત્તરસંડા રોડ, એટલે આખું સિટી ક્રોસ કરીને જવું પડે. અને એના પારાયણ ચાલતી હતી મંદિરમાં. સ્વામીને આશીર્વાદ આપવાના હતા પારાયણમાં, મોડું થાય એવું હતું એટલે મેં ના પાડી. ત્યાં ગયા. હવે કયા રૂમમાં છે એ આપણને ખબર નહીં. એનું કોઈ હગું આપણી ભેગું હતું નહીં. કયો રોગ છે એ ખબર નહીં. ન કરે વળી પકડાય હોસ્પિટલમાં કે ભાઈ આ એમાં હશે, ડૉક્ટરને મળવું પડે. તો સ્વામી તો 20 મિનિટ સુધી ગાડીમાં બેઠા રહ્યા બાપા, અને એમ શોધ્યા કરીએ કે કયા જગ્યાએ આ દાખલ કર્યા છે કાકાને. તો આપણે
જડ્યાથી પછી છેલ્લે ડૉક્ટરે કીધું એ તો ગઈકાલે રજા લઈને ઘરે ગયા છે. એ સ્વામીને મેં કીધું નહોતો કહેતો હું હરતા ફરતા છે ઘરે જતા. સ્વામી કે આવું ના બોલવું બાપા, કે આપણી સેવા થઈ ગઈ. વળી પાછું બોલ્યા કે આપણે આવ્યા એટલે આપણી સેવા થઈ ગઈ, ઘરે ગયા તો સારું નૂટતું, હાજર થઈને ગયા તો રાજી થવું જોઈએ આપણે. કે છે આપણે એમ થાય ઘરે જતા રહ્યા, બહુ ખોટું કહેવાય. આપણે આવ્યા હોય તો સારું એમ એવું થાય ને આપણને. આપણે ડેમલ છે ને, ડેમલ ગામ ને ડૉક્ટર બાપા ગયા છે, બાપા હતા કે ડૉક્ટર સ્વામી કોઈ ગયા, બાપાને જ કીધું કે અમારી હોસ્પિટલ હારામાં હારી હાલે ને એવા આશીર્વાદ આપો. સ્વામી કે એવા આશીર્વાદ ન અપાય, અહીં આવે ને મટી જાય એવું પ્રાર્થના કરશું. હારામાં હારી ક્યારે હાલે, લોકો બહુ માંદા પડે તો. એટલે કોઈ દુઃખ થાય એવું મોટા પુરુષ ના વિચારે. શ્રીજી મહારાજ પોતે માંદા માણસની સેવા કરી શિક્ષાપત્રી મહારાજે લખ્યું છે, પણ વર્તી બતાવ્યું છે. સત્સંગીની ખબર કાઢવા જવું હોય એના માટે ધૂન કરવી, પ્રાર્થના કરીએ, કંઈક આપણે ગયા હોય તો કંઈક ફ્રૂટ લેતા જઈએ, આશ્વાસન આપીએ, બહુ ઓછું. આપણે કોકને સમાચાર પૂછી લઈએ કેમ છે, હવે વાંધો નથી ને એમને, મારા જયસ્વાણ કહેજો, પણ જાય નહીં. ખબર કાઢવા જવું જોઈએ આપણે. તો મહારાજ તો કેટલી સેવાઓ કરી, એવી સેવા તો આપણે ના થઈ શકે, કોઈથી ના થાય, દુનિયાના કોઈ માણસથી ના થાય. એના સંબંધી આવી સેવા ના કરે. એવી સેવા શ્રીજી મહારાજે આ સેવક રામની કરી ભગવાને. ઘર છોડીને તો મહારાજ નીકળ્યા, પણ પાછું 2 મહિના હુંથી આ માણસે જો 2 મહિના ન રોક્યા હોત ને સેવા, ઘનશ્યામ બાપા લાભ દેવા આવો આવો, આ તો ખાલી જગ્યા પૂરી તમે નહોતા એટલી. હે ના, કાલના આવ્યા છો, બધા રાહ જોવે છે આપની. આવો આવો. ના ના, આવશે નહીં તો થોડી વાર બેસો પછી આવો, હજી ટાઈમ 1.5 કલાક છે હજી. તો આવી માંદાની સેવા મહારાજને અનુભવ થયો કે માંદો માણસ ને પરવશ થઈ જાય બિચારો, અને માંદો પડે ને તારે એને આધાર હવે કોઈ ના રહે. પછી કોઈ સેવા ના કરે ને એટલે માણસ એક તો પીડા હોય અને મન મૂંઝાય, શરીર તો પીડા થતું હોય. આપણે સર્વમંગળ સ્વામી બીમાર હતા લંડનમાં, ત્યારે સ્વામી મને કે તમે એની સેવામાં રહ્યો અને એને સારું ન થાય ને ક્યાં સુધી મારી રૂમમાં તમારે આવવાનું જ નહીં, કે છે અહીં અજાણ્યા દેશમાં આપણું કોણ, એવું સ્વામી બોલ્યા. અને ડૉક્ટર આવે ને એ વખતે સંતો નહોતા રહેતા, 85માં લંડનમાં સંતો મુકાણા નહોતા પરમેનન્ટ. સવારે ડૉક્ટર આવે ને, કોણ બીમાર છે કે આ સ્વામી બીમાર, આવે એક મુઠ્ઠી ભરીને ગોળીઓ આપે. હા, જે ડૉક્ટર આવે ને બીજા આવે પાછા, એ દવા બંધ કરી દો, હું આ જ તમે દવા લો. બીજા દાડે ત્રીજા ડૉક્ટર આવે, હવે ને થાય કે હું સેવા કરી લઉં, પેલા મટે જ નહીં, દવા બંડલ બંડલ કરે છે. પણ બીમાર વસ્તુ એવી છે હો, આ શરીર છે ને હાલું અત્યારે ભગવાને બહુ સારું આપ્યું છે આપણને. ક્યાં સુધી આપણે આ કથા વાર્તા સત્સંગ ભજનની ભૂંભલી ભરી લેવી, પછી કાંઈ સંભળાય નહીં. ઘણા સાંભળતા જ નથી. ઘણાને બિચારાને પગે વા આવે, કેડ દુખે, મોતિયા આવ્યા હોય, અથવા આવવું હોય તો કોઈ લાવનાર ન હોય અહીં ઘરેથી. બધાને કંઈ ગાડીઓને ડ્રાઈવરોને સગવડ ના હોય, ઘણી મુશ્કેલી પડે. અત્યારે આપણે ભગવાન આવો જોગ આપ્યો છે, નકર બીમાર પડીએ તો કાંઈ થાય નહીં. પછી અઘરામ અઘરું છે. આ બાલમુકુંદ સ્વામી બીબાની સેવા કરી અહીંયા બોચાસનમાં જ. ઘનશ્યામ સ્વામી અહીંયા થતા, ઘનશ્યામ સ્વામીની જ કરીને, ખાતરેજવાળા ઘનશ્યામ મહારાજની. તો કેવા યોગી બાપા રાજી થઈ ગયા. આફ્રિકા જવાનું હતું બાપાની ભેગું, અને રોકાઈ ગયા અહીંયા. અને એને પણ એવી રીતે સંડાસ પથારીમાં જ કરતા. એ બાલમુકુંદ સ્વામી વર્ષો સુધી ધોયું અને ભાવથી સેવા કરી. ઘણી વાર હું પછી બાપા પેલા કહે એટલે કે તમે મને હલવાડ્યો ને, મારે તો બાપા ભેગું જવું છું ને, તમે આવું બોલ્યા એટલે મારે રહી જવાનું છું. પણ મોઢું બગાડીને સેવા કરે તો કે રાજીપો ના મળે. આ તો ઉમળકાથી સેવા કરી, બાપાની કરતા હોય એવા જ ભાવથી. યોગી મહારાજ રાજી થઈ ગયા અને સુખ્યા કરી દેતા એમને. સેવા કરી અને બાલમુકુંદની સ્થિતિ કરી દીધી સરસ. આપણે અહીં ત્યાગ વલ્લભ સ્વામી છે એની રહોડાની સેવા કરી. જે ટાઈમે જે બધા કંઈ માંદાની સેવા ન મળે, બધા કંઈ માંદા પડ ન કરે અથવા પરિચય, પણ જે સેવા મળે એ આપણા માટે. પણ સેવા છે ને ત્યારે ત્યારે ઘહારો બહુ લાગે સેવાને. અત્યારે પહેલાં જે સેવા ભાવના હતી અત્યારે રહી છે. ગુણાતીતાનંદ સ્વામી સંતોના જોડા પણ ઉપાડ્યા, અક્ષર બ્રહ્મ હતા સાક્ષાત. અને ભાલની અંદર 20 સંતોના જોડા ખૂંતી ગયા. પહેલાં બહુ જાડા જોડા પહેરતા, પેલા ભરવાડ પહેરે ને એવા કિલોના, એમાં ભાલની માટી ખૂંતી ગઈ હોય 500 કેટલા જોડા થાય 20 સંતોના. અત્યારે તો બધા રેગઝીન ને વેલવેટ ને બધા હલવા થઈ ગયા છે. પહેલાં બહુ ભારે જોડા હતા.
અને આખું પોટલું બાંધ્યું, 20માંથી ગુણેસ્વામી ઉપાડ્યા એટલે 20મો નંબર છે ને ગુણેસ્વામીનો. નકર એનાથી કોઈક નીચો હોય ન કેટલા સ્વામીને હું લઈ લઉં. આવી સેવા ગુણેસ્વામી માંદાની તો સેવા કરતા જ. કાર્યાણી 19 સંતો માંદા પડ્યા તો સ્વામી સેવામાં લાગી ગયા. 19 કેટલા 48 તો ધોત્યા થાય હમણાં. ગાતરિયા ધોત્યા બધા ધોવાના, તળાવે જવાનું ધોવા, રાંધીને જમાડવાનું, વહેલા મોડા ઉઠે. 2-3 માંદા હોય ને તો આપણે ઊંચાનું આવી. 19 સંતો બીમાર. ગુણેસ્વામી કેટલી આમ સર્વિસ આપતા, આય જાય, આખો દાડો જાગ્રત જ રહેવું પડે. એટલે આવી સેવા આપણે ગુરુ પરંપરામાં બધાએ ભક્તો કરી ગયા છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ. યોગી મહારાજ અહીંયા એક ભાઈ બીમાર હતા એ બોચાસનમાં, હરિભગત હતા ને એની સેવા યોગી મહારાજ કરતા. અને બાપાને ભાદરણ જવાનું છું, તેને કહીને ગયા પાછા, જો મૂંઝાશો નહીં, શાસ્ત્રી મહારાજ મટાડી દે છે. ભંડારીને કહી રાખ્યું તમને ઢેબરું કરી આપશે અને મટી જશે. પહેલાં તો આવું ફ્રૂટ ને જ્યુસ એવું કંઈ હતું નહીં, ઢેબરું એટલે સારું કહેવાય. પછી સ્વામી ત્યાં ગયા ભાદરણ, પછી ગાડાવાળા જોડે ચિઠ્ઠી મોકલી કે હવે તમને સારું છે ને 2 દાડા હું આવી જઈશ ને તમે મૂંઝાશો નહીં, તમારી સેવા પછી આમ થઈ જાય. કેટલું આશ્વાસન આપે. આ તો કોઈક માંદા પડે છે, ખાવામાં ઠેકાણું રાખવું જોઈએ ને ભાઈ, માંદા જ પડો, સેવા જ બાજુમાં ગઈ અને સલાહ બિચારાને હેરાન કરે ઉડતો. એ ડોઝ આપણે નથી દેવાના, આપણે એની સેવા કરી લેવાની છે. હવે એને હું ખાધું ન ખાધું આપણે કંઈ જાણ્યું છે, હું નડ્યું છે, વાતાવરણ નડ્યું હોય બિચારાને, હું નડી, શરીર છે તો હાજુ બાજુ થાય. અમારે એક ડૉક્ટર આવતા સારંગપુર, ઘનશ્યામ બાપા ખબર, લાઠીદળના ડૉક્ટર વામનભાઈ. ગમે તેની નાડ જોવે ને શું કે લાડવા ઓછા ખાવ ઓછા, જે બસ આ જ શબ્દ વાપરે. કોઈ પણ બીમારી શું છે એ ન પૂછે, ઓછા લાડવા ખાવ ઓછા. એટલે ભાઈ ક્યાં લાડવા ખા કરે છે. તમે આવ્યા અઠવાડિયે છે રહેતા, રોજ તમે મિષ્ટાન જ આપે, રોટલી પૂરી ભાખરી કંઈ ન આપે, રોટલો કંઈ. અઠવાડિયામાં લગ્નગાળામાં કંટાળી જાય લોકો. હવે સૌરાષ્ટ્રમાં અત્યારે છે ને રોટલાને ભડથું એવું કરે છે લગ્નમાં, મીઠાઈથી થાકી ગયા લોકો. અઠવાડિયું તમને ભાવે એક ધારી મીઠાઈ? તો સંતો એટલા વર્ષોથી સાધુ થયા હોય, રોજ લાડવા જ ખાતા જાય, અબકે ના થઈ જાય પછી? તો ડૉક્ટરને એવું, સંતો લાડવા જ ખાધે, ઓછા ખાવ. બીમાર પડે ને ગમે તે બીમારી હોય, આ જ દવા નહીં, એક જ દવા હોય. આપણે ખબર પાણી ભરી રાખે, લાલ પાણી. ઉધરસ હોય, પેટમાં દુખતું હોય, તાવ આવ્યો, એમાં શીશી ભરી લેવાની. ખબર તમને? આપણે ડૉક્ટર રતિભાઈ હતા નડિયાદ, એને પીપળું ભરેલું હોય, ગમે તે આવે લઈ જાઓ. બીમારીની અંદર પહેલાં કાંઈ એવી દવા હતી નહીં. ભાઈ યોગી મહારાજ આવું સેવા માંદાની ખૂબ જ કરતા. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજે પણ સેવાઓમાં દેહ ઘસી રાખ્યો છે. તો આપણે કોઈ હરિભગતની સેવા મળે, સંતોની તો કરે, પણ સત્સંગી હોય એની સેવા આપણે કમળસિંહ વાજારી કરી, ઝીણાભાઈ તો મહારાજની નનામી ઉપાડી, એમ હરિભક્તની સેવા કરીએ તો પણ મહારાજ રાજી થાય. બૈરા છોકરાની આવું સેવા કરે જ છે ને કરવી જ પડે, ક્યાં જાય. પણ ભગવાનના ભક્તોની સેવા આપણે મળે તો મોટા ભાગ માનીને ઉત્સાહને ઉમંગથી કરવી જોઈએ. મહારાજ આપણને કહે છે કે 2 મહિના સુધી શ્રીજી મહારાજે એના ઝાડા પેશાબ ધોયા, સાફ કર્યું. કેટલી મુશ્કેલી પડી છે. સંડાસ સાફ કરવાની તો બહુ ત્રાસ. તમારા ઘરમાં જોજો, સંડાસ જે હશે ને તમારા ઘરમાં, એ સાફ કરનારા એક જ વ્યક્તિ હોય કાયમ માટે, વાપરે બધાય. પણ અમારે સંતો વારા બદલાય, સંડાસ 15 દાડે સંતોની સેવાના. પણ તમારે તો જોજો, જે ધોતા એ જ ધોવે કાયમ. અમુક દબાઈ ગયેલા હોય ને ગરીબ સભાઓ ઘરમાં, એનો જ વારો હોય કાયમ. શ્રીજી મહારાજે આવી રીતે સંડાસ, ઝાડા પેશાબ, એને કપડાં બદલવા, એને ધોવા, સૂકવવા. પાછું વળી આગળ તો કેટલી વાત કરે છે કે ભિક્ષા માગીને પાછા મહારાજ જમાડે, બોલો લેવા જાય. એમાં લખ્યું છે ખાંડ, ઘી ને હાકર એવું મગાવે. હોનામોર કેટલી હતી? 1000 રૂપિયાની. કેટલા થાય અત્યારે? બહુ થાય પૈસા અત્યારે. એવું તો હોંઘવારી બહુ ને, અને લાખો રૂપિયા થાય. બોલો, પોટલામાં લઈને ફરતો માણસ, બેંકો નહોતી વખતે, પોટલામાં લઈને ફરે હોનામોરું સાધુ. કારણ કે સાધુનું પોટલા કોઈ ચોરવા આવે જ નહીં, એ લોકોને હોય સાધુ વગેરે કાંઈ ન હોય. બાપા છે ને એની મોટર સુરતમાં જ તોડી છે કોઈ, એ લોકોએ પ્રમુખ સ્વામીની ગાડી, કાચ ફોડીને અંદર લોક ખોલી અને બેગ બહાર કાઢી. એને એમ કે આ ગાડી મોટી ગાડી હોય ને કે માલ હશે રાત્રે, તે છરો મારીને બેગ ચીરી નાખી અને હાથ નાખ્યો તો કંઠીનો ઝુમખો આવ્યો બહાર. સ્વામીને વિવેક સાગર સ્વામી સ્ટોક રાખે ને, માળા, કંઠીઓ, ફોટા પધરામણી વખતે કરતા, એટલે બધાને ભેટ આપે. છોર ઉભા રહે, કંઠીઓ આવે ને કંઠી લઈ જાય કે છોર કાંઈ ન હોય. આને તો કેટલું જોખમ બિચારાને ભેગું. આમ વિદ્વાન માણસ છે.
એટલે મહારાજ મને કહે કે આટલું તમે લઈ આવો, ખાંડ ઘી ને હાકર ને એવું લઈ આવે. ઝાડા થઈ ગયા હોય ને એવું ખવાય, ઘી ને એવું? એને તો શું છે, ભાત ને દહીં છે, રોટલો ને દહીં એવું ખાવું જોઈએ, સાદો ખોરાક. ઘી ને એવું ના ખવાય. એટલે 2 મહિના થયા છે આવું મગાવે. એટલે 2 મહિના સુધી મહારાજે સેવા. આની માંદો ન પડ્યો હોત ને, અથવા એક દાડો મોડો માંદો પડ્યો હોત ને, મહારાજ નીકળી ગયા તો એક શિખરમાં મંદિર મહારાજ વધારે કરી નાખ્યું હોત. બોલો, એક મંદિર આને ઓછું કરાવડાયું. 6 બાંધીને મહારાજ હાથ બાંધી દીધા હોત. 2 મહિના રોકાણા. ભગવાનનો 2 મહિનાનો સમય એટલે કેટલા જીવોનું કલ્યાણ થઈ જાય. આ એક ખાટું રોકાણા મહારાજ. એક જ વ્યક્તિ માટે રહ્યા ને, જંગલમાં જ બીજી કોઈ વસ્તી કાંઈ આ દર્શન કે કથા સાંભળવા આવતા નહોતા. એક માટે જ મહારાજે રોકાણા. એટલું રોવા લાગ્યો માટે તેને એમે કહ્યું, ત્યાં ચિંતા કરશો માં, તમારી ચાકરી એમે કરીશું. પછી ગામને બારે એક કેળની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો ને વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા. પણ તે સાધુ તો ચાલી શકે તેવો રહ્યો નહીં ને અતિશય માંદો થયો. આ તો મહારાજ હતા એટલે ભૂત ન દેખાય ને, કે રાત્રે ભૂત આવે પાછા. ભગવાન હતા એટલે કઈ ભૂત આવે નહીં મહારાજ આગળ. આપણે ઘનશ્યામ બાપા ખબર, આપણે બોટાદની અંદર રવજીભાઈ, આપણે રવજી કાનજીના ઘરે અમે ઘનશ્યામ બાપાને શ્રીધર સ્વામી 3 જણા ગયા હતા. જૂના મંદિરને અડીને એની મકાન લીધો, વેમવાળું મકાન. અને ભૂતા બહુ થાય. અને રાત્રે કોઈ ભૂતાની બધી ભૂતળીઓ આવે અને રાસ રમે ને, પેલા નાનો છોકરો ને એને તેડીને રમવા મળે ને રાસમાં ને. એટલે બહુ વેમવાળું મકાન હતું. કોઈ લે જ નહીં, અડધી કિંમત હતું ને તોય કોઈ ન લે. એ ભાઈ આપણે સત્સંગી ખરીદ્યું ને મહાપૂજા કરાવીને અમને પહેલા રાત રોક્યા. આપણે રાત રોકાણેલા છે ને ઘરે. શ્રીધર સ્વામી તમે ને હું હતો પાર્ષદમાં, અને ઘનશ્યામ બાપા એને ત્યાં બોટાદ મહાપૂજા કરીને ત્યાં જમ્યા હતા ને આરામ કર્યા હતા. સંતોને વાંધો નહીં એમ. અને ભૂતાળા બધે મહારાજ પોતે 1000 ભૂત રહેતા કે છે. કેટલા બધા ભૂત. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે, સુરતમાં ગુણાતીતાનંદ સ્વામી ઉતર્યા હતા ને, ત્યાં બધા ભૂત બહુ રહેતા હતા. એટલે બધા ભૂત રાત્રે આવ્યા સંતો આગળ કે અમારું કલ્યાણ કરો તમે, અને અમને અમારો મોક્ષ કરો, અમે અવગત્યા જીવ છે. ગુણા સ્વામી કે આ મકાન અમને લખી આપે, એવું તમે કરો તો અમે તમારું કલ્યાણ કરીએ. કારણ કે કેમ કે તમે બધા વાણિયા છો અને એમાંથી અવગતિ થયા છો, વાણિયામાંથી ભૂત થયા છે. તમારા જે જીવે છે ને બધા વડવાઓ, એમાં પ્રવેશ કરીને ધૂણાવો ને કહો કે મકાન સ્વામિનારાયણને સંતો લખી આપો, નકર તમને ભરખી જશું. કારણ કે વાણિયા પાછા ડાહીવાના દીકરા સીધી રીતે આપે નહીં, કંઈ આપણને વાતું કરે. તો અમે તમને બદ્રિકાશ્રમમાં મોકલી દઈ સ્વામી કે. પછી ભૂત તો પછી ભૂતથી થવું બીવે અને કીધું કે તમે આ મકાન લખી આપો, નકર એમ તમને ઘરમાં આમ કરી નાખશું તેમ કરી નાખશું. તરત લખી દીધું ને પછી સ્વામી પાણી છાંટ્યું ને બદ્રિકાશ્રમમાં જતા રહ્યા ભૂતા બધા. ગુણેશ કેવો ટેકનિક કેવી વાપરે ગુણેશ સ્વામી, આમ કરો એટલે ટૂંકમાં પતી જાય તરત. 1000 ભૂત રહેતા અને સાધુ ચાલી શકે તેવો અતિશય માંદો થયો. જો કેટલો બધો માંદો પડી ગયો સાધુ, અતિશય બહુ જ માંદા થઈ ગયા બિચારા. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે મેં સાધુને કેળના પત્ર લાવીને 1 હાથ ઊંચી પથારી કરી આપી. 1 હાથ ઊંચી. 2 પાંદડા લાવીને પાથરી છે ને, જંગલમાં પાંદડા કાપવાનું સાધન ન હોય, દાંતડું કે કંઈક એવું હોય ને ચપ્પુ. તો મહારાજ કેટલી 1 હાથ ઊંચી પથારી કરી દીધી. કેટલા બધા પાંદડા લઈ આવ્યા. માંદા હોય એને પાય રોટી દેવી જોઈએ, હરખું પાથરી દે. આમ નકર ગોદડું ને એવું હોય, પણ માંદા પડે તારે થોડુંક વધારે સારવાર આપે ને. કેળના પત્ર લઈને હાથ ઊંચી પથારી કરી આપી. સાધુને લોહીખંડ પેટ બેસણું થયું હતું, તેને એમ ધોતા અને ચાકરી કરતા. સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી અને પોતાના રૂપિયા આપીને મગાવતો. અમો લાવીને રાંધીને ખવડાવતા ને અમે વસ્તીમાં જઈને જમી આવતા. કોઈ દિવસ તો અમને વસ્તીમાં મળતું નહીં ત્યારે અમારે અપવાસ થતો. તો પણ કોઈ દિવસે સાધુએ અમને કહ્યું નહીં કે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બંને કાજે રસોઈ કરો ને અમ ભેળા તમે પણ જમો. આ બધો વિવેક રાખવો જ. એટલે મહારાજે શિક્ષા, આ કડવો અનુભવ છો ને મહારાજને, એટલે શિક્ષા પત્ર લખ્યું પોતાના સેવકની અન્ન વસ્ત્ર કરીને સંભાવના કરવી, લખવું પડ્યું મહારાજ. માણસાઈ હોય ને માણસમાં થોડીક અમથી, આ તો ભાગવત આદિક ભણેલો વિદ્વાન માણસ છે, બિચારા સેવા કરે છે નિર્સ્વાર્થ ભાવે. અમથું જુઓ તો મહારાજની ઉંમર આવું બાળક હતા તો એમ લોકોને અમથી દયા આવે. ભૂખ્યા છે, રાંધીને જમાડે મહારાજ. રસોઈ અત્યારે તો છે ને બધું સગવડ બહુ છે, રાંધવા વાંધો ના આવે.
એ જમાનામાં રાંધીને ખવડાવવું. યોગી બાપાના જીવન ચિત્રમાં આવે છે પ્રસંગ કે સારંગપુરમાં બસ આવી રાતના 1:30 વાગે, બસ ખોટવાઈ ગઈ ને એ વખતે મોબાઈલને આવા રોડને વાહનોની અવર જવર જ બહુ ઓછી જમાનામાં. એટલે બાર ગામ જાય, પાછા વળી રિપેરિંગ કરવા લાવે. 1:30 વાગે પહોંચ્યા. સાસીમાં જો ફળિયામાં હોતા પહેલાં કંઈ રૂમો ઉતારા હતું નહીં, અને બસ તો કોઈ દી આવતી જ નહીં. કોક વાર બસ આવે એટલે તરત જાગી ગયા કે અત્યારે ક્યાંથી, કે સ્વામી અમારે તો અહીં જમવાનું હતું સાંજે, પણ બસ ખોટવાણી એટલે મોડા પહોંચ્યા અમે. તરત યોગી મહારાજ આગળ ગયા સાસીમાં, બાપા જાગી ગયા, હાથ જોડીને ઉભા રહ્યા. સાસીમાં એટલું જ બોલ્યા, બસ આવી છે. એવું ન પૂછું ઉતારો પાણી પાવન કાંઈ નહીં, જમાડવાના છે ને, સીધું જ એવું પૂછું. હા, જેમ કથા વાર્તા કરો કે હમણાં હું રસોઈ બનાવી દઉં. કોણ રાત્રે 1:30 વાગ્યા કોણ રસોઈ બનાવે? બસ એટલે કેટલું માણસ, 70 માણસ હોય, 60-70 માણસ. કુકર નહીં, ગેસ નહીં, લાઇટું નહીં, નળ નહીં, કૂવામાંથી ડોલ ખેંચવાની પાણીની, અને દીવાના અંજવાળે રસોઈ કરવાની, લાકડા છેતાવાના ફૂંક મારી. કેટલું અઘરું કેટલું પડે. અને બાપાએ કોઈને જગાડ્યા નહીં પાછા, એકલાય કરી રસોઈ 60-70. પાછું બધાને પીરસ્યું. તો પેલા મૂકી ન દીધું ચોખા, બધા પીરસીને સાફ કરીને જજો જમીન પાસે, આપણે હોઈ જઈએ એમ નહીં. બાપાએ બધાને આગ્રહ કરીને પીરસે, હસતા મોઢે. અને બધાને પાછા સાફ સૂફી કરી, વાસણો ઉડક્યા, અને સવાર સેવામાં લાગી ગયા. કોણ આવી સેવાઓ કરે? એની માય ન ખવડાવે છોકરાને. રાત્રે 1:30 વાગે ખવાય, હોઈ જાય પાણી પીને. સવારે અત્યારે આમ તો 12 વાગ્યા પછી સત્સંગીને ખવાય નહીં, પછી કથા વાર્તા કરે. યોગી મહારાજ કેવા પુરુષ છે, એટલે ભાવ જેવા હસતા મોઢે જમાડવા ને બહુ ભારે પડે. હા, અત્યારે તો છે ને બહુ હેલું થઈ ગયું. અત્યારે લીંબુનું શરબત બનાવવા કરતાં ખીચડી વહેલી થઈ જાય. ખીચડીને હું કુકરમાં સીટી જ મારી દેવાની, નાખીને એકવાર પાણી ધોઈને નાખી દીધું, મીઠું હળદર, સીટી વાગી જાય, ફટ જાય. પેલું આદુ ઘહો ને લીંબુ બરફ ભાંગો ને ગાળો ને મોરસ વગાડો ને, ક્યાં તો પેલું થઈ ગયું હોય તરત. સગવડ થઈ ગઈ અત્યારે બધી સારી એવી. કેટલી મુશ્કેલીમાં મહારાજ રાંધતા હશે. લાકડા લાવે ક્યાંકથી, દેવતા પાસે માચીસ નહોતી, ક્યાંકથી દેવતા લઈ આવે, પાણી ભરી લાવે, હાણસીને તવેથો ને ક્યાંથી બધું ભેગું ફરે. આ બધું કેવી રીતે રાંધીને એને ખવડાવતા પાછા. મારા તો પ્રમાણિક કહેવાય. આપણે જેવા હોય તો વધારે ન રાંધે થોડુંક. મહારાજ કેટલા પ્રમાણિક કહેવાય, એના પૂરતું જ રાંધે. મારા જાણે કે આને લોભી પ્રકૃતિ થોડીક છે અને એની ઈચ્છા નથી તો આપણે ના ખાવું. આવી સેવા તો કોણ કરે? સંડાસ ધોવા, રાંધીને ખવડાવવું ને આપણે ભીખ માગવા જવાનું ખાવા. દુનિયાનો કોઈ માણસ મળે નહીં તમને આવો, ગમે તેવો સેવાભાવી ન હોય, ગમે તેવો. મધરેસા પેલી શું નામ, મધરેસા ને સેવા કરતી શું નામ બાઈ પેલી, મધર ટેરેસા, કલકત્તામાં બધી કરતી ને. આવું કોઈ કરી શકે? અને એની હાઇલાઇટ જ નથી થઈ મહારાજને કે છાપા છાપ કોઈ એનું કાંઈ કહીશું. જંગલમાં કોણ ઓળખે કોણ? આ તો લોકો ટીવીમાં આવે, છાપામાં આવે ત્યારે સેવા કરે. નહીં, નાના મિનિસ્ટર હળ લઈને ઊભા હોય, ફોટો પડાવે. હવે એને ખબર ન હોય બાજરી હું ઘઉં હું, પણ બધું દેખાવનું હોય, હાવણા લઈને બજાર વાળતા હોય, ખબર? ખાલી ફોટો પડાવવા પૂરતું જ હોય. આ તો મહારાજે તો કેટલું બધું કર્યું છે. ખાવાનું નહીં બનાવવાનું હોય ને, એમ ગામડે રસોઈ કરીએ ને, જો અપાસ હોય ને, 5 અમારે અપાસ હોય, પૂનમનો 5 અપાસ કરીએ અમે, અને બીજાને જમવાનું હોય ને તો આપણે એવું ન કહીએ ભાઈ ધાણા, લીલા ધાણા લાવો, અથવા ટમેટા ન હોય હાલે, કશું કે અમે જે હોય હાલે. પણ જમવાનું હોય શું કે ભાઈ ઠાકોરજીની થાળમાં બધું જોશે. અમે સર્વમંગળ સ્વામી એક જાય પધરામણી ગયા, તે કે આપણે સવારે નાસ્તો કર્યા નથી, કાલે હાજે જમ્યા નથી ને ભૂખ તો બહુ લાગી છે કે છે, તો શરબત પીવું છે. શરબત મગાઈ કાંઈ પધરામણીમાં અમને પીવડાવો તેવું કહેવાય નહીં. તે સર્વમંગળ સ્વામી કીધું શું કરશો? એમ ફરતા નહીં શરૂઆતમાં મન કે આપણે શરબત અહીં આ ઘરે પીવું જ છે એ કે. પછી એના ઘરે પધરામણી કરીને શું કીધું એ કે સર્વમંગળ સ્વામી કે શરબત બરબત કંઈ બનાવશો નહીં, અમારે 9 જ હાલ છે, કાંઈ જરૂર નહીં કે. એ કે નાના સ્વામી પીવું જ જોશે, તો કે સારું થોડું બનાવો તો કે તરત બની ગયો. બોલો, હવે પહેલાં યાદે નહોતું શરબત પીવડાવું ગાય, પણ એ કે ન બનાવશો એમ. હમણાં થોડીક ટેકનિક વાપરીએ, કંઈક આ કરીએ. મારા જેવી કોઈ ટેકનિક જ ના વાપરી કે થોડું વધારે રાંધી. નકર માંદન સેવામાં હોય ને એ પેલા ટેસ્ટિંગ કરે, ખબર? મોસંબી રસ કાઢો ને જગ ભરીને કાઢે. 2 પહેલાં જ ઈ છાકે. એક માંદો બહુ પીવે નહીં, પીવો પીવો માંદો કહેવાય નહીં, એક પહેલો માણ પીવે. ટેસ્ટિંગ એ કરે વધારે. મારે જેવી કંઈ કટકી ના કરી કે હાલો ભાઈ લાભ લઈ, થોડોક ઘી ને બધું મગાવે છે. મારે તો વન વિચળમાં હાવ અપ્પાસી જેવા જ હતા. અને નાની ઉંમરે કેટલી ભૂખ લાગે,
નાની ઉંમરનાને બહુ જ ભૂખ લાગે, પછી જાય બધું હાલીને જાય, બધું લેવા, આખો દાડો કામ કરે એટલે વધારે ભૂખ લાગે. અને ઝાડા પેશાબ ધોવે, કપડાં પાણી ભેલાવે, ભીખ માગવા, બધું સીધું ખરીદવા બાજુનું કામમાં જાય. કાકા તો જંગલમાં માંદો પડ્યો હતો. એટલે કેટલું બધું આટા ફેરામાં માણસને થાય. તો મહારાજે આવી સેવાઓ કરી નિસ્વાર્થ ભાવે, અને તો કેટલું બધું કહેવાય. અને વધારે બનાવ્યું જ નહીં. મહારાજ જાણે કે ભાઈ એની ઈચ્છા નથી. મહારાજ વસ્તીમાં જઈને જમી આવે, ભીખ માગે. માગવામાં જ કોઈ સારું આપે? અમે સિકંદરાબાદથી આવતા હતા ને, યજ્ઞેશ્વર સ્વામી સાથે હતા ટ્રેનમાં. તે અમને બધું ફ્રૂટ આપ્યું હતું. રસ્તામાં આવે ને હરિભક્તોને કે રસ્તામાં સંતોને ખાવા. ટ્રેનમાં હું 2 દાડા થયા આવતા. તે અમુક ઢીલા પડી ગયા હોય, કેળા, ચીકુ એવું. તે સંતો કે રાખી મૂકજો, આ ભિખારી આવશે ને દેવા થશે આપણે. એવું જ આપણે વધુ ઘટ્યું હોય, આપણે કંઈ કામનું ન હોય ઘરમાં નહીં. અમુક ફર્નિચર એમ કે હવે આપણે આ કામનું નથી, આપણે નવું બનાવ્યું તો મંદિરમાં મૂકી આવી. કોઈ ગ્રાહક ન થતો હોય, પાછું ગ્રાહક થાય તો જ વેચી દે. પણ હાવ નકામ હોય ને મંદિરમાં થઈ જાય વધુ ઘટ્યું. ઘી એવું હોય, ઘી ખાટું થઈ જાય ને જૂનું, તો કે દીવા કરવા મંદિરમાં દઈ આવો, રસોઈમાં કામમાં લાગે એવું રહ્યું નથી. એવું બધું આપે. સારું કોઈ દાનમાં આપે, નવી વસ્તુ બધું એવું જ આપે બધું. એકવાર ભગવાન હતા, નારાયણ ભગવાને લક્ષ્મીજીને વાત કરી કે હરિભક્તોના ઘરમાં તું જાય, એક આંટો મારે, બિચારા ભક્તિ કરે છે તો એને શું છે આમ સુખી થાય વ્યવહારે. લક્ષ્મીજી એક આંટો રાઉન્ડ મારી જાય તો એમ એક મિનિસ્ટર રાઉન્ડ મારી જાય, વડાપ્રધાન તો રોડ નવા થઈ જાય છે. તો લક્ષ્મીજી ઘરમાં આવે, પગલાં થાય એના, એટલે દારિદ્ર્ય જતું રહે વ્યવહારિક. એટલે લક્ષ્મીજી કે સારું જશું, પણ જાય નહીં. અઠવાડિયા પછી ભગવાને ફરીને પૂછ્યું કે તું ગઈ નહીં? એ કે હું નવરી નથી પડતી. લક્ષ્મીજી કે શું કામ હોય? એ કે બધી રસોઈ કરવાની ને. કે રસોઈ આપણે ક્યાં ઝાઝા માણસો છે, એક જણનો થાળ કરવામાં કેટલી વાર લાગે રાંધવામાં? એ કે મૂઠડીમાં અનાજ આવે ને સાફ કરવામાં બહુ વાર લાગે છે. મંદિરમાં લાવે ને પહેલાં મૂઠડી લાવતા, ખબર? અનાજ મુઠ્ઠીમાં અનાજ લાવે, ડબ્બા રાખ્યા હોય. એ બધું કેવું આવે? વધ્યું ઘટ્યું કાકરાવાળું ભૂકું હોય ને, છેલ્લે વધેલું ભેગું બધું, એ સાફ કરવામાં બહુ ટાઈમ જાય. એટલે એવું આપે પછી લક્ષ્મીજી ક્યાંથી ઘરમાં આવે? વાલી વસ્તુ તેને આપે, અનંત ઘણી થઈને આવે. ભગવાનના ભક્તોની સેવા તો કેટલા પુણ્યવાળાને મળે છે. અને મહારાજે વચનાત્માં લખ્યું છે, વાલી વસ્તુ ભગવાનના ભક્તને આપી દેવી, સારી વસ્તુ આપી દેવી. આ તો માણસ છે ને દાન કરે તો એવું જ બધું, સેવા કરે તો એવી પરાડે પરાડે, ઉમળગાથી ના કરે. આપણે બતાવતા જ ખંચકાટ થાય. પહેલાં તો એના ઘરે જઈને ચોપડો ખોલીને ત્યાંથી એને જાણે હું થઈ ગયું મોઢું, કોઈક ધમાઈ ગયું મોઢું થઈ જાય. ધર્મધર્મ ચોપડો ખોલ્યો હોય ને આ થઈ જાય. અમે ત્યાં ઉગા મેળી ગયા ને, સર્વમંગલ સ્વામીને અમે વિચરણમાં ગયેલા એકવાર, સારંગપુર રહેતા ત્યારે. મંદિરમાં તો કોઈ આવ્યું જ નહીં કથામાં. પછી બેરા હતા, 2-4 દાદા હતા, અમને ખબર નહીં કે બેરા હશે. તમે તો કલાક કથા કરી ને, પછી એક છોકરો આવ્યો કે સ્વામી આ તો 4 દાદા બેરા થી. પછી કીધું તમને સંભળાય તો આમ કરે, કાંઈ નહીં સંભળાતું. પહેલાં બોલ્યા કલાક કથા થયા, પછી કે સંભળાતું નથી. એ સર્વમંગલ સ્વામી કે આપણું જ પાક ઓછું, કાંઈ વાંધો નહીં, કે આપણે કથા કરી તો આપણે થઈ ગયો. પછી એમ ચોરાઈ ગયા વચનાટ લઈને. મંદિરમાં કોઈ ન આવ્યા ને એટલે કીધું હાલો આપણે જ્યાં બેઠા હોય ને, હજી ત્યાં સૌરાષ્ટ્રમાં ચોરા હોય, રામજી મંદિરને ચોરા કે ત્યાં ટોળું બેઠું હોય. અમે કીધું ભાઈ અમે છે ને કંઈ ખવડો કરવા નથી આવ્યા, ખાલી એમને કથા કરો, કોઈ જતા ન રહીશો. હું ચોપડો જોવે ને અરે તોય લોકો ધીરે ધીરે ભાગી ગયા. બોલો 2 જણ રહ્યા, કથા કરીને તોય જતા રહ્યા, મફત કથા તો હોય. એટલે ખરડો કરવાનો હોય, કંઈક ફાળો ઉઘરાવાનો હોય, તમે બધી ફરિયાદ ક્યારે કરો સત્સંગીઓ? સંતો ધર્મા તો ડાંગર લખવા આવે ને ત્યારે આખા વર્ષનું ભેગું થયું હોય ને, જમવામાં ઉતારામાં જે કાંઈ એ તે દાડે કહેવાનું, અને 5-10 કંઠીઓ તે દાડે માગી લેવાની, કારણ કે ડાંગર લખાવી છે એમ. એટલે હક કહેવાય બધું આપણો. દેવાનું હોય ને તારે માણસ આમ કે. મને એક જણાએ મોરેલમાં છે ને કંઠી કાઢીને મારા મોઢા પર મારી, જોરદાર. મોરેલમાં જોશથી મારી. ગુણનિધિ સ્વામી હતા, એને મુંબઈ ઉતારો નહોતો આપ્યો ભાઈ, ચીઠી લીધા વગર ગયો. અત્યારે નિયમ છે કે ચીઠી લઈને જવું. એને એમને એમ ગયા, ઉતારો ન આપ્યો. મુંબઈમાં ઉતારો ન આપ્યો ને અમારે શું ભાઈ, અમને શું છે એમાં? એ કે અમારે ઘરે આવું જ નહીં તમારે, આ તમારી કંઠી. ફોટા ઉતારી મૂકી દીધા, ફટાફટ ખેંચીને લઈ જવા બધું અહીંથી. ઉતારો ન આપ્યો બસ એટલો સત્સંગ એનો. અત્યાર સુધી સેવા ઘણી બિચારી કરી હતી. મોરેલ ગામ છે ને આપણે નડિયાદ જોડે, એ મોરેલમાં જ આવું બનેલું. થોડી થોડી વાતમાં થઈ જાય. આવું હોય તો માણસ ઊભો જ છે નો રહે. મહારાજને તો જમાડ્યા નહીં, કંઈ આપ્યું નહીં, કંઈ પ્રશંસાય નહીં. અને હજી તો મહારાજ કહે છે હાજો થયા પછી પાછો એક મણનો ભાર અમારે કે ઉપડાવે. 2 મહિને હાજો છો મહારાજ કે, અને પોટલું.
બીજું તો વિદ્વાન માણસ હતો પણ ઓળખ્યા નહીં કે ભગવાન છે. ભાગવત આદિક ભણ્યો હતો. વિદ્વાન હોય બહુ વિદ્વાન, ખરેખર વિદ્વાનો બહુ ઓછા ઓળખે. ભારતમાં જેટલા વિદ્વાનો છે બાપાને ઓળખી શકે છે? એને હાચવાત પડે, આપણે વાંકો ન પડે, હાચવાત પડે એને. એ તો ગામડાના બધા શ્રીજી મહારાજને ઓળખી ગયા, દરબારો ને ભરવાડો ને વાઘરી સગ્રામ ને કૃષ્ણ ભગવાનને ગોપીઓ ઓળખી ગયા, રામ ભગવાનને વાંદરાઓ ને બધા એવા ઓળખી ગયા. કાંઈ બહુ નોલેજ નહોતું દુનિયાનું કાંઈ. ભગવાનને કંઈ એવું નથી. વિદ્વાનો હું એની બુદ્ધિના તોરમાં રહી જાય એમને હું બધું જાણું છું. એટલે આ વિદ્વાન ભાગવત આદિક ભણ્યો હતો. 2 મહિના સહજાનંદ સ્વામીની ભેગા રહ્યા, અડીને એની સેવા કરી તોય ઓળખ્યા કે ભગવાન છે? ઓળખ્યા હોય આવી સેવા કરવા દે? ભગવાનને ઓળખવા નહીં, આપણી આ દ્રષ્ટિથી ઓળખાય ને એની કૃપાથી જ ઓળખાય. સ્વામી વલસાડ ગયા બાપા, ત્યારે સ્વામી ફોન કરી દીધેલો કે અમે આવવાના છીએ અને વલસાડ સિટીમાં સભા છે, તો તમે છે ને રોડ ઉપર 2 જણા ઊભા રહેજો. સભા કઈ જગ્યાએ અમને ખબર નથી, તો અમને મોડું થયું છે, રસ્તા એક ગામ વધ્યું છે, તો સીધું સભામાં અમારે આવી જવાય. તો 2 સ્વયંસેવકો મોટરસાઇકલ લઈને ઊભેલા, 2 ગાડીઓ લઈને. પણ સ્વામી આવ્યા ને એટલે 2 જણા જવા દીધી મોટરસાઇકલો. એકને રહેવું જોઈએ ને, કે અમે સભામાં કહી આવી બાપા આવી ગયા છે. સ્વામી કે આ ઊભા રાખ્યા હતા ને 2 જતા રહ્યા. મોટી મોટી ગાડી સ્વામીને વાર લાગે, નાની ગાડી 2 વ્હીલ તો ફટ નીકળી જાય ગીડતીમાં ટ્રાફિકમાં. પછી સ્વામી ભૂલા પડ્યા ને એટલે બાપાએ ગાડીનો કાચ ઉતારીને પૂછ્યું ગામના માણસોને કે અહીં સ્વામિનારાયણની સભા આ બાજુ કઈ બાજુ છે? એ કે પ્રમુખ સ્વામી આવવાની ત્યાં તમારે જવું? સ્વામી કે અમે ત્યાં જવું છે. કે આમ ડાબી બાજુ, પછી આમ જાવ ત્યાં તમને પ્રમુખ સ્વામી મળશે. સંતો અંદર બેઠેલા હસી પડ્યા. એને સ્વામીને જોડે વાત કરે તો એ ઓળખ્યા કે આ સ્વામી છે. પેલા તો વિદ્વાન માણસ છે, ભાગવત આદિક ભણ્યો છે, પણ સહજાનંદ સ્વામી 2 મહિના જોડે ને જોડે રહ્યા. આપણે બધાને બહુ છે અત્યારે, બાપાની રૂમમાં જતા રહી, આમ જતા રહી, સ્વામીને મળવું છે, હું મળીને કરવાનું છે. કેટલી વાર મળ્યા છીએ, કેટલી વાર મળ્યા, વાહે વાહે ફર્યા, શું થવાનું છે? સબરીબાઈ રામની વાહે વાહે ફરી છે? વાહે ફરે કઈ દાડો ન વળે. આગીના પાળીએ ને તો ભગવાન આપણી વાહે ફરે, આપણી જોડે ભગવાન આવે. સબરીબાઈને હોદતા રામ ગયા છે, સબરી હોદવા નથી નીકળી. આ તો ના પડે ને તો ખોટું લાગે. મુલાકાત કરાવી દો અમને ભાઈ, મુલાકાત અત્યારે સુધી કરી જ રહો. સ્વામીની ઉંમર થઈ છે હવે, બધાને ક્યાં મેળ પડે એમ છે. સંતોને નથી મળી શકાતું. અમારે સંતોને મળવું હોય તો મુશ્કેલી થઈ જાય. સ્વામીને સાંભળવાનું સ્વામીને તકલીફ છે, અત્યારે ઉંમર છે. થોડી વાર બેહે તો થાકી જાય, 5 મિનિટ વોકિંગ કરે, પાછા બેહારે બીપી માપે, વળી પાછા 5 મિનિટ વોકિંગ, વળી બીપી માપે. શરીર હાવ સ્વામીનું હવે ખલાસ થઈ ગયેલું શરીર છે. આપણા માટે જ ખલાસ કરી નાખ્યું છે શરીર. હવે આપણે કહેવા નાના નાના પ્રશ્ન પછી ખોટું લાગે ને હાંચવા પડે ને ભીડો. હવે ભીડો દૂરથી દર્શન દે ને એ જ બહુ થઈ ગયું આપણને. એના દર્શન થાય દેહે કરીને મનથી પ્રાર્થના કરો, બધું સાંભળશે. અને અમુક તો પ્રારબ્ધના ભોગવવાના જ હોય, થોડાક દુઃખ તો હારા ઉડતા ભજન થાય. અને અત્યાર સુધીમાં કેટલાય દુઃખ ભગવાને ટાળ્યા છે, તો ટાળ્યા છે? હાવ ટળી ગયા કોઈને? એ ટાળશે નવું ઊભું કરે. ભગવાનને કંઈક મૂકવું જ હોય તો કંઈક રાખે તે ભગવાન થોડુંક, નકર આપણે ચોંટી જઈએ પાછા લોકમાં. થોડુંક રાખે જ ભગવાન, એટલે મન ઉદાસ જ રહે આપણું, અધર રહે આ લોકમાંથી. મોટા પુરુષ છે એને બીજો આપણે કંઈ ભીડો દેવાનું ના હોય, એટલે કોઈ ખોટું આપણે ના લાગવું જોઈએ. બાપાની ભેગા રહી, રૂમમાં જતા રહી, અડીને રહી તો કંઈ ઓળખાય નહીં આ પુરુષ. આજ્ઞા પાળીએ એટલું હૃદય શુદ્ધ થાય, વાસના બળે, ચોખ્ખું હૃદય થાય ત્યારે પુરુષ આપણે સમજાય. બાકી બધા કહે છે એટલે આપણે કહીએ છીએ લોલમ લોલ, બધા ધોળે એટલે આપણે ધોળીએ. આ કાકા બેઠા છે ને અહીંયા, ફાળિયાવાળા કાકા, સવારે મને એની વાત કરી. તમે જતા ને સવારે, બાપા આમથી ગયા ને સ્વામી ઠાકોરજીના દર્શન કરીને પાછળ ગયા, પૂજામાં જતા હતા ને દેરીએ દર્શન કરીને. તે માણસો બધા અહીં બહુ હતા. પછી બધા આમ ધોડ્યા. તે કાકા મને કે અહીં ઊભા રહ્યા કાકા છે, માણસોને શાંતિ કોઈ નહીં કે એટલું સંતો કથામાં કહેતો હોય, ઘડીક આમ ધોડે ને ઘડીક આમ ધોડે, બધા ધોડ જ કરે, કોઈની શાંતિ જ નથી કે. મેં કીધું શાંતિ માટે ધોડે જ બિચારા, શાંતિ લેવા. સ્વામી આગળ શાંતિ છે એટલે દર્શન માટે ધોડે છે. પછી દાદાએ બિચારા એવું કીધું, એ ઘડીક આમ ભેગા થાય ને ઘડીક આમ ભેગા થાય ને બધા ટોળા, કે સભામાં બેહતા નથી બધી. સ્વામી દર્શન કરીને જાય ને આમ. મોટા પુરુષ છે ને, પહેલાં તો આવું એટલું દર્શનનો કોઈને ખેંચ જ નહોતી. અત્યારે બહુ દર્શનનો મહિમા થઈ ગયો તો, બહુ જ મહિમા છે. પહેલાં કહીશું નહીં, પૂજા કરતા હોય તો એવો રિવાજ નહીં બાપાની પૂજામાં બેહવું જોઈએ. એમ બે હોય બે બીજા ફરે, બે કામ કરે, કંઈ એવું આમ નહીં.
સ્વામી એના જ છે. બધા મહિમા સમજવા મળે એટલે આપણે સમજવા મળ્યા. એવું છે હો. એટલે સ્વામી અગાશીમાં હોતા આમ હોતા કોઈ કાંઈ નહીં હાવ, પણ બધાએ દોડે ને એટલે આપણે દોડવાનું. મોટા પુરુષની પાછળ દોડે કાંઈ ના થાય. બરાબર છે, આપણે મહિમા છે. પછી પાછા પૂજામાં ચોલા ખાય પાછા. પોણો કલાક સ્વામી સામે જ બેઠા હોય, ત્યાં ઊંઘી જાય, આડોળું જોજો કરે, અને આ પાછા દોડે દર્શન કરવા. આ બધો મહિમા કેવો છે એની ખબર ન પડે આપણને. એટલે મોટા પુરુષ, ખોટી વાત છે, મોટા પુરુષ છે એનો મહિમા આપણે બધાને જીવમાં છે જ. ક્યાં ગયા અરુણ કુમાર? અમદાવાદ ગયા છે. હા, સરસ. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણે મોટા પુરુષનો મહિમા જીવમાં દઢ થાય. ના હવે બસ આરતી થશે 10 મિનિટમાં. 10 મિનિટ રહી બધા સેટિંગ થાય. લાઈનમાં પગે લાગવા આવે છે, પાછા ઉપર ગોઠવાય, થોડુંક હળવું થાય ને સવારનું બિચારાને. હવે 5 મિનિટમાં કંઈ ફેર પડવાનું નથી સમજવાનું. પારણ કરી તોય નહીં ફેર પડે, અને સમજવું છે એને તો થોડાકમાં સમજી જાય. લાગવું હોય ને લાગે, ન લાગે ને પછી લાગે જ નહીં. આ બધા રોજના આ તો બખ્તર પહેરીને બેઠા જ, કાંઈ હદે નહીં કશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ